તો મિત્રો પહોંચી આવ્યા હતા માઉન્ટ આબુ હિલ ઉપર. ભાઈ અત્યારે ખાસ ધ્યાન રાખજો. વાંદરાનો ખરેખર ત્રાસ છે અત્યારે. આટલી બધી ટ્રાફિક છે ગુરુ શિખરમાં અત્યારે. તો મિત્રો માઉન્ટ આબુમાં પહોંચી આવ્યા છે અને જોઈ લ્યો માઉન્ટ આબુમાં થઈ ગઈ છે એન્ટ્રી. મસ્ત મજાનો છે નજારો અને હાલો હવે ઉપર જવાનું છે. અહીંથી માઉન્ટ આબુ 20 કિલોમીટર છે અંદરનો રસ્તો જતા જઈએ ને. તો મિત્રો પહોંચી આવ્યા હતા આપણે માઉન્ટ આબુ હિલ ઉપર અને આ ભાઈ સંઘ આવી ગયા છે. એ ભગીજા હા જો ઓલી બાજુ આવે જો સારું થાય છે ભાઈ. અત્યારે ખાસ ધ્યાન રાખજો. આમાં કઈ હાથમાં વસ્તુ હોય ને એટલે સીધો જટી લે છે. માઉન્ટ આબુ હિલ ઉપર આવ્યા છે એટલે અત્યારે ગાડીનો દરવાજો નથી ખોલો તો છોકરા નાખનો વેપર દેખાય તો જટીને કાઢી દે. ખાસ ધ્યાન રાખજો. બધા રાહ જોઈને બેઠા હે કે ગાડી ઊભી છે કંઈક દે હે, પણ ખરેખર ગાડી ખોલાય એમ જ નથી. એટલે બાળકો ભેગા છે, છોકરાને તો અંદર જ દાખલો કરી દઈએ. તો મિત્રો અત્યારે માઉન્ટ આબુ હિલ ચડી છે અને વાંદરાનો ખરેખર ત્રાસ છે અહીંયા. ગુરુ શિખર અત્યારે જતા હતા અને રસ્તામાં ખરેખર ટ્રાફિક બહુ જ છે અત્યારે. આડા દિવસે આવી હોય તો તહેવારમાંથી કેટલી ટ્રાફિક હોય. આ ગુરુ શિખરનો નજારો છે. એકદમ ઉપર ટોચ ઉપર પહોંચી આવ્યા છે અને અત્યારે ઊભા છે. ટ્રાફિક બહુ છે એટલે શનિ રવિ ના લેતા અને તહેવાર ઉપર તો ખાસ કરીને તમારે જે હરખું જવું હોય ને તો આવતા જ નહીં. અહીંયા તમે ટ્રાફિકમાં જ રહ્યો અને આવવું હોય ને તો સવારમાંથી વહેલું નહીં આવવાનું. 9 થી 10 ની આજુબાજુ આવવાનું. એટલે તમને છે ને જે ધોખર ને આવી હોય ને ઝાકર ને આવી હોય વહી જાય. તમને વ્યૂ મસ્ત જોવા મળે અને ફોટા બોટા પાડવા હોય તો વ્યવસ્થિત પડી શકે. બાકી સવારમાંથી અતિ વહેલા આવશો ને તોય તમને અહીંયા ધુમ્મસ ફૂલ હશે એટલે તમને કઈ દેખાય. ધુમ્મસ નું લેવું હોય તો વહેલું આવવાનું. અત્યારે આટલી બધી ટ્રાફિક છે ગુરુ શિખરમાં અત્યારે. ઊભી ઊભીને હાલવું પડે છે અત્યારે. ગજબ ટ્રાફિક છે. જઈએ ધીરે ધીરે ઉપર.